કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને શીતલાજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમિતિ સંચાલિત શાળાઓ અને ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ રમતગમત ક્ષેત્રમાં રસ અને રુચિ વધે, તેમનામાં સાહસિકતા અને લીડરશિપ જેવા ગુણોનો વિકાસ થાય એ હેતુથી ગ્રીષ્મોત્સવ 2024નું આયોજન કરવામાં આવ્યું છે। આજે સાંજે 6 વાગે શિક્ષણ સમિતિની મુખ્ય ઓફિસ ગોવિંદરાવ મધ્યવર્તી સ્કૂલ ખાતે સમર કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો। સમિતિના સભ્યના જણાવ્યા મુજબ 2022માં સમર કેમ્પની શરૂઆત થઈ ત્યારે 75 વિદ્યાર્થીઓ હતા, એ પછી સંખ્યા વધીને 700 થઈ હતી, જ્યારે આ વખતે 800 વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે, જેમાં 80% વિદ્યાર્થીઓ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના છે અને 20% વિદ્યાર્થીઓ અન્ય ખાનગી પ્રાથમિક શાળાના છે। 3 દિવસ સુધી આ વિદ્યાર્થીઓને વ્યાયામના શિક્ષકો દ્વારા રમતગમતનું પાયાનું જ્ઞાન અને માર્ગદર્શન આપવામાં આવશે, જેના દ્વારા આ વિદ્યાર્થીઓમાં રહેલા રમતના કૌશલ્યમાં વધારો થશે। આ વિદ્યાર્થીઓને ખોખો, કબડ્ડી, જુડો, કુસ્તી, ચેસ, કેરમ, લંગડી, સતોડિયું અને દોડ વિશે માર્ગદર્શન અપાશે અને રમાડવામાં પણ આવશે। ભારતમાં 2036માં ઓલિમ્પિક યોજવા જઈ રહ્યું છે, ત્યારે વિદ્યાર્થીઓને અત્યારથી જ પ્રશિક્ષિત કરવા આ પ્રયાસ છે। કોઈ વિદ્યાર્થીઓમાં રમતની રુચિ હોય અને તે આવા પ્રયાસ દ્વારા ખીલી ઉઠે તો આગળ વધી શકે। સમિતિના વિદ્યાર્થીઓ ખેલ મહાકુંભમાં પણ જઈને વિજય બન્યા છે। ગયા વર્ષે એપ્રિલમાં 5 દિવસનો સમર કેમ્પ યોજાયો હતો। આ વખતે મધ્યવર્તી શાળા તથા શ્રી ડોંગરે મહારાજ શાળાના ખાતે આ કેમ્પ યોજાઈ રહ્યો છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આયોજિત અને શ્રી શીતલાજી ચેરિટેબલના સૌજન્યથી ગ્રીષ્મોત્સવ 2024નો આ કાર્યક્રમ છે, જેનું આજ રોજ મધ્યવર્તી ગોવિંદરાવ મધ્યવર્તી પ્રાથમિક શાળામાં ઉદ્ઘાટનનો સમારોહ કરવામાં આવી રહ્યો છે। આ વખતે કાર્યક્રમમાં 800 બાળકોએ ભાગ લીધો છે, જેની અંદર 80%થી વધુ બાળકો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના છે અને 20% જેટલા બાળકો અન્ય પ્રાઇવેટ સ્કૂલોના પ્રાથમિક શાળાના બાળકો છે। ગ્રીષ્મોત્સવ 2022થી આની શરૂઆત કરી, 22માં 75 બાળકોથી જેની શરૂઆત કરી, ગત વર્ષે 700 બાળકોએ આમાં ભાગ લીધો અને આ વર્ષે 800 બાળકોએ આમાં ભાગ લીધો છે। જે બાળકોને જેમને ભાગ લીધો છે એમને દરેકને વિનામૂલ્યે ટી શર્ટ આપવામાં આવે છે, 3 દિવસ જમાડવામાં આવે છે અને વ્યાયામના પ્રશિક્ષિત શિક્ષકો દ્વારા બેડમિન્ટન, કેરમ, ચેસ, જુડો, કબડ્ડી, કુસ્તી એવી અન્ય રમતોનું બેઝિક જ્ઞાન આપવામાં આવે છે, એમના નિયમોનું જ્ઞાન આપવામાં આવે છે, એ રમતો કેવી રીતે રમાય એનું પૂરેપૂરું જ્ઞાન આપવામાં આવે છે। 3 દિવસ આ કાર્યક્રમ યોજાશે। આ કાર્યક્રમ 2 શાળાઓમાં યોજાશે, ગોવિંદરાવ મધ્યવર્તી શાળાના પ્રાંગણમાં અને જયરત્ન બિલ્ડિંગ પરથી આવેલી પૂજ્ય ડોંગરેજી મહારાજ શાળામાં। આમ 2 રીતથી 2 શાળાઓમાં આ કાર્યક્રમ યોજાશે।